મિત્રો, આજે આપણે વાત કરીશું દિવ્યાંગ ટુ વ્હીલર યોજના વિશે. મિત્રો, આ યોજનામાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ યોજનાનો લાભ કોને કોને મળી શકે? આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે? અરજી કરવાની મહત્વની તારીખ, તમે ક્યાં સુધી અરજી કરી શકો? અરજી કેવી રીતે કરવી? કઈ ઓફિસમાં કરવી? તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે સરકારી માહિતી કેન્દ્ર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આ ચેનલ ઉપર તમને વિવિધ સરકારી ભરતી અને સરકારી યોજનાના વિડીયો જોવા મળશે અને તમે તેનાથી માહિતગાર થઈ શકશો. તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, આ યોજનાનો ઉદ્દેશ એ છે કે જે ગુજરાત રાજ્યના કે જે 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગ છે, કે તેમની જે દિવ્યાંગની ટકાવારી હોય 40%થી વધુ હોય, તો તેવા તમામ ભાઈઓ અને બહેનો માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. શા માટે આ યોજના સરકાર શા માટે આપવામાં આવે છે? તો કે રોજિંદા જીવનમાં મુસાફરી સરળ બનાવવા માટે, વ્યક્તિને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવા માટે છે. એટલે કે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો હોય તો તેમને મુસાફરીમાં તકલીફ ના પડે એ માટે સરકારે આ યોજના લોન્ચ કરી છે. અને યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો જે ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતું છે તે ખાતા દ્વારા ચલાવવામાં આવે છે. મિત્રો, આ યોજનાનો લાભ કોને મળે, એટલે કે તમારી લાયકાત શું હોવી જોઈએ તેની વાત કરીએ કે તમારી જે દિવ્યાંગતા હોય એની ટકાવારી 40 કે તેથી વધુ હોવી જોઈએ અને એ દિવ્યાંગતા અસ્થિ વિષયક હોવી જોઈએ. બીજી વાત કે ઉંમર મર્યાદા, તમારી ઉંમર મર્યાદા 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને સામાજિક વર્ગની વાત કરીએ તો તમામ વર્ગના નાગરિકો માટે યોજના છે. અને અત્યારે ઘણી વખત યોજનાઓ SC ST માટે હોય, OBC માટે હોય, EWS માટે હોય, પરંતુ જનરલ માટે નથી હોતી. પરંતુ આમાં એક મહત્વની અને સારી બાબત કહેવાય કે જનરલ કેટેગરીના ઉમેદવાર પણ SC ST OBC EWS અને જનરલ સહિતના તમામ ભાઈઓ અને દિવ્યાંગ બહેનો આનો લાભ લઈ શકે છે. મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે બે ખાસ પાત્રતા હોવી જોઈએ. તો કે એક તો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, ટુ વ્હીલરનું સરકાર માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ, અને જીવનમાં માત્ર એકવાર જ આ યોજનાનો લાભ મળે છે. એટલે કે તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અગાઉ તમે ક્યારેય આ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ, તો જ તમને યોજનાનો લાભ મળવાપાત્ર છે. મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા દસ્તાવેજો હોવા જોઈએ? તો વ્યક્તિગત પુરાવાની વાત કરીએ તો એમાં તમારું પાસે ઉંમરના પુરાવા તરીકે જન્મ તારીખનો દાખલો પણ ચાલે અને તમારું LC સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ચાલે. અને ઓળખ અને સરનામા માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ આપવાનું રહેશે. મિત્રો, દસ્તાવેજોમાં યોજના સંબંધિત દસ્તાવેજની વાત કરીએ, તમારે દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવું પડશે. જે પ્રમાણપત્રની અંદર તમે 40% કે તેથી વધુ વિકલાંગ છો તેવું દર્શાવતું હોવું જોઈએ. અને તે યોગ્ય ડોક્ટર, એટલે કે જેમની પાસે સત્તા હોય સર્ટિફિકેટ આપવાની, એ ડોક્ટરનું હોવું જોઈએ. આપણે અગાઉ લાયસન્સની વાત કરી હતી કે તમારી પાસે લાયસન્સ ટુ વ્હીલરનું સરકાર માન્ય હોવું જોઈએ. બેંકની વિગત, આમાં જે સબસિડી મળે છે તે સબસિડી ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. માટે તમારું બેંકનું ખાતું હોવું જરૂરી છે અને તમારા પાસબુકની નકલ અથવા રદ કરેલા ચેકની એક નકલ આપવી જરૂરી છે, જેના આધારે તમારા ખાતામાં પૈસા જમા થઈ શકે. અન્ય પુરાવાની વાત કરીએ તો જ્યારે તમે આપણે વાત કરીશું કે ક્યારે તમારે અરજી આપવાની હોય. જ્યારે તમે અરજી આપવા જાઓ ત્યારે તમે જે વ્હીકલ ટુ વ્હીલ ખરીદ્યું હોય તેનું ઓરિજિનલ બિલ અને તમારું જે બસ પાસ હોય એ તમારે અહીંયા રજૂ કરવાનું હોય છે. આટલા પુરાવા હોય તો તમે યોજનાનો લાભ લઈ શકો છો. હવે મિત્રો, સૌથી અગત્યનું કે અરજી ક્યારે કરવી. વર્ષ 2026 માટે અરજી કરવાની 1 મે 2026 થી અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને 30 જૂન 2026 સુધી તમે અરજી કરી શકો છો. અરજી ફરજિયાત ઓનલાઈન જ છે, ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં. એટલે આ જે સમયગાળો છે 1 મે 2026 થી 30 જૂન 2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની. અરજી ક્યાં કરવાની એની આગળ આપણે વાત કરીએ છીએ. મિત્રો, હવે અરજી પ્રક્રિયા જોઈએ તો અરજી પ્રક્રિયાને આપણે 3 તબક્કામાં, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો હવે સૌપ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જઈ, અહીંયા તમે લિંક જોઈ શકો છો ઈ સમાજ કલ્યાણની. આ લિંક ઉપર જઈ અને તમારી જરૂરી વિગતો ભરવાની અને ઓનલાઈન દસ્તાવેજો અપલોડ કરવાના. ઓનલાઈન દસ્તાવેજો અપલોડ કરી દો અને તમે તમારી વિગત બધી ભરી દો એટલે તમારું ફોર્મ ભરી ગયું કહેવાય. પછી ફોર્મને સબમિટ કરી દેવાનું અને પછી તેની પ્રિન્ટ કાઢવી લેવાની અને પ્રિન્ટને સાચવીને રાખવાની. ક્યાંય તમારે અત્યારે આપવા જવાની જરૂર નથી, આપવા પછી જવાનું છે. અત્યારે ફક્ત એ પ્રિન્ટ સાચવીને રાખી લેવાની. હવે આપણે સ્ટેપ 2 ઉપર જઈએ. સ્ટેપ 2 માં શું છે કે મિત્રો, તમે ફોર્મ ભરી દીધું અને એની પ્રિન્ટ સાચવીને તમારી પાસે રાખી. જે તમે ફોર્મ ભર્યું તે તમારા જિલ્લાની સમાજ સુરક્ષા કચેરી ખાતે ઓનલાઈન જશે તમારી અરજી. ત્યાંના અધિકારી તમારી અરજી ચકાસશે અને જો અરજી યોગ્ય હશે તો તમને મંજૂરીનો આદેશ આપશે. તમને મંજૂરીનો આદેશ આપી દે પછી ધ્યાન આપજો,
તમને મંજૂરીનો આદેશ મળી જાય ત્યારથી 30 દિવસની અંદર તમારે વાહનની ખરીદી કરી લેવાની, એટલે કે તમારે ટુ વ્હીલની ખરીદી કરી લેવાની 30 દિવસની અંદર. અને ખરીદી કર્યા પછી શું કરવું તે આપણે આગળ જોઈએ. સ્ટેપ 3માં કે તમે ખરીદી વાહનની કરી લીધી પછી તમારે પુરાવા જમા કરાવવાના. જે તમે પહેલા ફોર્મ ભર્યું ત્યારે પ્રિન્ટ કાઢી હતી એ પ્રિન્ટની સાથે ઓરિજિનલ વાહન આપણે ટુ વ્હીલ ખરીદ્યાનું બિલ ઓરિજિનલ ફરજિયાત જોડવાનું છે. અને અન્ય દસ્તાવેજો હોય જેમ કે ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, રાશન કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, બેંક પાસબુક હોય, આ બધા એની સાથે જોડવાના છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં આ તમારા બધા ડોક્યુમેન્ટ ત્યાં આપવાના છે. તમે ત્યાં ડોક્યુમેન્ટ આપશો એટલે ત્યાંના અધિકારી તમારું જે ઓરિજિનલ બિલ છે એ બીજી વાર ચેક કરશે અને પછી તરત તમારા ખાતામાં 25,000 રૂપિયા જમા કરી દેશે. તો મિત્રો આજે જ અરજી કરો અને યોજનાનો લાભ લો. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. જો તમને કોઈ આ યોજનામાં કોઈ મૂંઝવણ હોય, જે તમને કંઈ સમજાણું ન હોય તો મને કોમેન્ટ કરજો, હું ચોક્કસ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તેમજ મિત્રો જો તમારા કોન્ટેક્ટમાં કોઈ દિવ્યાંગ ભાઈઓ અથવા બહેનો હોય તો તેમને જરૂર આ વિડીયો શેર કરજો. તમે આમ તો એમને કંઈ મદદ નહીં કરી શકો, પણ આ યોજનાની એમને માહિતગાર કરી અને જો એમને યોજનાનો લાભ મળશે તો તમને આજીવન થેન્કફુલ રહેશે અને તમારો આભાર માનશે અને તમે એક નાની એવી એમને મદદ કરી શકશો. મિત્રો વધુ માહિતી માટે કોમેન્ટ કરી શકો છો અથવા તમારા જિલ્લાની સમાજ સુરક્ષા કચેરીનો પણ તમે સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.